ખેડા શહેરમાં આજે નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મેળાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવાનો હતો। આ સ્વદેશી મેળાને માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશ પરમાર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો, સ્થાનિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મેળામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઘરેલું ઉત્પાદનો, હસ્તકલા અને અન્ય સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો। આ પ્રસંગે ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય સભ્યો પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી। સ્વદેશી વસ્તુ અપનાવવા માટે માન્ય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે આગેવાની અંદર દેશની અંદર અને ગુજરાતની અંદર સ્વદેશી અપનાવી, જેથી કરીને સ્થાનિક લોકોને રોજગારી મળે અને તંદુરસ્તી માટે પણ રોજગારી અને ખાણીપીણી જે હોય એ